ગુજરાતી હો ભાઈ, ગુજરાતીની બોલબાલા છે. આજના વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અત્યારે ફરીથી નીકળી ગયા છે આપણા કામ ધંધા એટલે કે શૂટ કરવા માટે. નારોલમાં શૂટ છે રિયલ એસ્ટેટનું, તો એના માટે નીકળ્યા છીએ અત્યારે. અને ગીતો વગાડે છે મસ્ત ખતરી ગુજરાતીની બોલબાલા છે. મુકેશ અંબાણી આખું પોર્ટમાં ભાઈ લઈ ગયો છે બધાને, જહાજમાં મોટા જબર ક્રૂઝમાં. પ્રી વેડિંગ છે, તો વેડિંગમાં તો હું એના રંગાજંગા થશે ભાઈ. પ્રી વેડિંગમાં આટલી જમાવટ કરે છે તો પછી બસ અત્યારે જો સીટીએમ પાસે પહોંચ્યા છીએ, સીટીએમ ક્રોસ રોડ, અને નારોલ તરફ જઈએ છીએ અત્યારે. રિયલ એસ્ટેટનું શૂટ છે ફ્લેટનું. ગીતો સાંભળતા મસ્ત. હા મોજ. જો ભાઈ શૂટ હવે ચાલુ કરવાની તૈયારી છે, બધું સેટઅપ કરીએ છીએ. બેડરૂમ જોવો ખાલી તમે, ચિલ્ડ્રન બેડરૂમ, સેમી માસ્ટર ને માસ્ટર બેડરૂમ ને બાકી ગજબ. બાલ્કની નો વ્યૂ મસ્ત. કેવો છે ફ્લેટ? જોરદાર હે ને? લઈશું આપણે પણ. લેવો છે? વાહ, બેડરૂમ જોરદાર છે તમારો ભાઈ. સ્પેસ જુઓ ખાલી તમે ફ્લેટમાં. પ્રોજેક્ટ એકદમ જોરદાર, એકદમ જોરદાર, દિલથી બનાવેલો પ્રોજેક્ટ આખો કહેવાય. આ સ્પેસ જુઓ કેટલી મોટી છે. આની અડધી લોકો આપતો હોય છે આમ તો. આખો મોટો ટાવર, આજુબાજુ બધા બંગલોની સ્કીમ, એટલે હવા ઉજાસ પ્રોપર જોરદાર. આવતો જ હશે ત્યારે. મારો વાત થોડો દબાતો હશે. પવનના લીધે પવન કેવો લાગ્યો સેમ્પલ હાઉસ? જોરદાર. ઇન્વેસ્ટ કરવા જેવું છે ભાઈ. ભવિષ્યમાં બમણા ભાવ થઈ જશે આવા બધા પ્રોજેક્ટના. હા, બાજુ બંગલો બી મસ્ત છે આ લોકોના. આનું પણ આપણે શૂટ કરેલું દેવ વાટિકા. કમ્પ્લીટ થઈ ગયા, વેચાઈ ગયા બધા. હવે નાનું પોઝિશન છે, વિદેશમાં બધા રહેવાય આવવા મળશે. ન્યૂ લાંબા, કેશોપ્રિય સ્કાય. ચલો હવે બીજા કોઈ લોકેશન ઉપર જઈએ. બીજું સેમ્પલ હાઉસ એક શૂટ કરવાનું છે, ત્યાં જઈએ. હવે બીજા એક લોકેશન ઉપર જઈએ છે, બીજી એક સાઇટનું શૂટ કરવા માટે. અહીંયા જ છે ન્યૂ લાંબામાં. આ એરિયો પણ કેટલો વિકસિત થઈ ગયો. બંગલાની સ્કીમો અને ફ્લેટોની સ્કીમો બધી એકદમ જોરદાર બની ગઈ છે. અહીંયા પણ બહુ વિકસિત થઈ ગયો એરિયા આ રીતે. આ કંઈક બીજો બંગલો છે, ન્યૂ લાંબામાં જ છે, માર્સ રાઈઝ કરીને. એનું શૂટ પતી ગયું. બંગલાની સ્કીમો બહુ જોરદાર છે. અહીંયા પાછી જો ટિફિન બી બાકી છે, ટિફિન કરીએ. પછી જઈએ બીજા લોકેશન ઉપર, મણિનગર. ત્યાં એક શૂટ છે, ત્યાં પતાવશું. ટિફિન ને બધું હારે લઈને નીકળ્યા છીએ અહીંયા પાછળ. તે જમશું હમણાં. ભાઈ કહે છે કે મારી સાઈડ ઉપર આવીને જમેલો. ત્યાં જમી લઈએ. શું કેવું ખતરી? આપણે તો ખાવું જ છે ને. પાર્લર દૂર પડશે તારું અહીંયાથી. મારી ઈચ્છા હતી કે વન ભોજન કરીએ એમ, પણ આ ભાઈ એમ કહે છે કે મારી ઓફિસે જમી લો. એસી ભોજન નહીં, એસીમાં બેહીને ખાઈ લે મસ્ત. ચલો ત્યાં રીલ બિલ નાખી દીધા છે, તો રીલ નાખી દઈશું. ટિફિન કરવા માટે મસ્ત એસી ચાલુ કરી દીધું છે એ લોકોએ. અને હવે ટિફિન લઈને આવ્યા છીએ. ઘણા લોકો એમ વિચારે કે આ શૂટ કરે તો બધું બહારનું ખાતા હશે. ના, બહારનું ખાઈએ છીએ પણ બહુ ઓછું, ક્યારેક જ. નહીં કેવું? હા, કેરીનો રસ તો જુઓ, ઠંડો 3-4 કલાક થયા છે. તડકામાં ગાડી મૂકી હતી, પણ તો પણ ગરમ નથી પડ્યો. બીકોઝ આ જો બરફ નીચેથી બરફ મૂકીને આપે. બરફ નીકળે. કામ રેડી હવે આપણે ઘરવાનું એકદમ માં છે યાર. આપણે માં છે યાર. મમ્મીનું કામ આવું જ હોય. આ આઈડિયા મારા પપ્પાનું એમ. બરાબર. જો ઠંડો રસ એકદમ ચીલ. ભજી છે. શાક લાવ્યા છું, સાથે બીજું શું આપ્યું છે? ઈંદોરા બટેકાનું શાક છે 2 ડબ્બામાં. જો અને રોટલી આપી છે, અને સાથે છે અથાણું. તો હવે થોડું અનબોક્સિંગ કરી નાખીએ, પછી તમને બતાવું. જો ભાઈ ટાઢો રસ હો.
ઘણો બાકી જોતા જ મોઢામાં પાણી આવી જવાનું એ બધાને. એમ નહીં તો વિચાર કે આવા કાળા તડકામાં રખડતા હોત અને બહાર શું ખાતા આપણે કે તળે ફળે તીખું આવે જ ઉપરથી વધારે ગરમી ચડે. હવે જમાવટ ચાલુ થઈ ગયા હે ખતરી મસ્ત ટીંગોરા બટેકાનું શાક ચાલો કેરીનો રસ્તો હોય ને તે ગુજરાતી બિયર કહેવાય. દરેક ગુજરાતીને જોઈએ. સાચી વાત છે. અને એના પછી જે ઊંઘ ચડે ખરાબ બપોરની ગરમીમાં અલગ જ લેવલની ઊંઘ આવે. આપણે હજી બીજા 2 શૂટ છે તો થશે કામ કે નહીં? કરવું પડશે આપણે જાગીને. બાકી તો ખબર જ છે કે બધાને કે કેરીનો રસ ખાધા પછી કેવી ઊંઘ ચડે. મસ્ત 2 વાટકી રસ પી લીધો અને દાળ ભાત ખાધા ઉપરથી. તું ખાઈ જા. ના ના પણ આમ મજા આવશે. એક ચીજ લે ને ખાવું તો અમારું વધાનું કામ. ચલો લંચ થઈ ગયું ડન ઓફિસમાં અને હવે જઈએ મૂવિંગ ટુવર્ડ્સ થર્ડ શૂટ ઓફ ધી ડે. છાશ એ ભાઈ લાવ્યા હતા પણ આપણે રસ પીધો એટલે કે મજા ના આવે પીવાની તો મૂકી દઈએ છીએ અહીંયા જ. અને જઈએ છીએ પાણી બોટલ લઈ લે અહીંયા ભૂલી જશે. શૂટ કરીને નીકળ્યા એ સ્ટુડિયોમાં મણિનગર હે ને વાગી ગયા સવારે આપણે કેટલા 11 વાગ્યા પછી Turn નીકળ્યા left હતા. onto Sardar Chimabhai Patel Marg. 11 વાગ્યાના નીકળ્યા હતા આપણે. સવારે 11 વાગ્યાના નીકળ્યા હતા. 3 શૂટ બધા 4 વાગી ગયા. બપોરે એક જગ્યાએ જમી બી લીધું આપણે ટિફિન લઈને આવ્યા હતા. એમાં મજા આવી ગઈ જમવાની રસ ખાવાની. સારું લે બહારનું કેટલું ખાવાનું રોજ. મણિનગરમાં શૂટ કર્યું સ્ટુડિયો કેવો જબર ક્યાં લેફ્ટ લેવાની અચ્છા પડતે આ બોલતી હતી તે બંધ કરી નાખી બિચારે. હવે અચ્છા સીધો ત્યાં જ લાગશે ને આ પેલું ગાર્ડન જશોદાવાળું ના ઘોડાસર વાળું. તો જઈએ જે ખત્રીના એ પેલું પાર્લર છે અમૂલ પાર્લર અહીંયા ઘોડાસરમાં તો ત્યાં જઈએ. આ તો જોયેલો રસ્તો. અત્યારે ઘોડાસર આવ્યા છે સ્મૃતિ મંદિરની સામે જય ભવાની સોડામાં. રાકેશભાઈ છે આપણા મિત્ર છે અને સોડા શોપ ચલાવે સોડા કિંગ છે અમદાવાદના સોડા કિંગ. મજામાં? હું તો યાર રૂટમાં આવે છે ઘોડાસર તો મળવું પડશે યાર મારે. એમને તો ના જઈ શકું ને હું. હવે તો તમારી સિઝન આવી યાર. શું પીવડાવશો કહો? વચ્ચે સ્ટોરી મૂકી હતી કંઈક તમે ને આણે કંઈક પેક કરે તમારે વચ્ચે એ તો બ્લોગ ચાલુ છે. શું છે મોકટેલમાં અત્યારે કઈ ઓફર હે? કઈ નહીં હાફ ગ્લાસ કઈ બી બનાવો. હાફ ગ્લાસ આખો નહીં પી શકું. અમદાવાદના સોડા કિંગ છે. બાકી એના જામુન શોર્ટ ને બધા પીવા જેવા જો વાવા શોર્ટ ને બધું. આ કયું ફ્લેવર છે? ગ્રીન મિન્ટ ના બ્લુ લાગોન. બ્લુ લાગોન આપણી સિગ્નેચર. 30 રૂપિયાની મોકટેલ ઓપન ચેલેન્જ. ભાઈ અમદાવાદમાં ના મળે 30 રૂપિયાની ક્યાંય. શું કેવું? એક જ જગ્યાએ ભવાની સોડા શોપ. એની પાછી આવી ક્વોલિટી. લોકો ભલે 15-20 આપતા હોય કદાચ પણ આવી ક્વોલિટી ના આપે. આવું પડશે અહીંયા તમારે ઘોડાસર સ્મૃતિ મંદિરની સામેની બાજુ ભવાની સોડા. રાકેશભાઈ ધ સોડા કિંગ. રાકેશભાઈ યાર જપત નહીં ખાતા. જુલુબાર મંગાઈ. સોડાની ઉપર જુલુબાર કોણ ખાય યાર? હે ફૂડ બ્લોગર ને બધું ચાલે. આ પેટ એ ગટર નહીં યાર. કેટલું નાખવાનું બધું? શું કેવું આ ખવાશે? મહેમાન છીએ અમે તો આ બધું ના હોય એમાં. જો ભાઈ સોડા કિંગો ગન જો એ લોકોની દાળ મશીન ગન એટલું બધું ખાધું છે. મોકટેલ પીધી, જુલુબાર ખવડાવી, એના પછી આ ખત્રીનું પાર્લર છે ત્યારે છે. પેટ તો એનું પણ ફૂલ છે. મેં કીધું તું જે ખાઈશ ને એવું ખાઈશ એમ તો સ્વાદ લાગે. હાલ શું ખાવાનું છે આપણે? શું ખવડાવીશ? તમે શું ખાશો બોલો? એમ નહીં તે કીધું ને આપણે કંઈક ખાઈએ. એમ તો હાલો ખાઈએ. તમે જે કહો એ ખવડાવો. આઈસ્ક્રીમ, લચ્છી, છાશ
દહીં શ્રીખંડ તું જે ખાઈશ એ હું ખાઈશ. એવું ના જ હાલ. તારો મારથી મોટા આવ્યો એટલે તમે જે કહો આપણે ખાઈશું બરાબર. આ વસ્તુ કંઈક યુનિક પકડાઈ ખતરી સ્ટીરેડ ફ્રૂટ યોગર્ટ, પાઇનેપલ યોગર્ટ. હવે યોગર્ટ શું કહેવાય તો રામ જાણે. ટ્રાય કરીએ. પહેલી વાર ટ્રાય કરું છું અમૂલની વસ્તુ છે યોગર્ટ. ફ્લેવર યોગર્ટ. યોગર્ટ એટલે આઈ થિંક દહીં જેવું જ હશે ફ્લેવર દહીં. દહીં અને મઠાની બંનેની વચ્ચેની વસ્તુ પ્રોપર હલાવી લેવાની આને. આ વસ્તુ અહીંયા ના ચાલે પણ સાઉથમાં વધારે ચાલે. ટ્રાય કરીએ. ગળ પણ એટલું બધું નથી, થોડી ખટાશ છે, મઠા ટાઈપ વસ્તુ છે. મઠો દહીં એની વચ્ચેની વસ્તુ ફ્લેવર આવે છે પાઇનેપલનો. નાઈસ. પફની મોજ માણીએ ને અહીંયા બતાવો, અહીંયા નજીક આવો. મસ્તીનું ચીઝ, સેવ અને સિંગ. હા હા, સુપર. કેવો છે પાછો? અત્યારે સાંજે આવ્યું છું ઇડલી ઘરમાં, નિકોળવાળી બ્રાન્ચ ઉપર. કામ હતું એ લોકોને એટલે મળી લઈએ શું કામ છે પૂછી લે તરુણભાઈ. ક્યાં ગયા તરુણભાઈ? ક્યાં ગયા? તો આ નવું સેટઅપ જે લોકોનું કે નિકોલ બ્રાન્ચ પહેલાં કોઈ ઓપન કર્યું છે. સાફ સફાઈ એકદમ પ્રોપર રાખે છે, પ્યોર હાઇજીન ફૂડ ખવડાવે છે, પ્યોર આંધ્રાનો ટેસ્ટ આપણા નિકોલ વિસ્તારમાં. ગેમ ચાલુ હતી સવારની અડધી સવારે રમતા હતા ને અડધી. સો અત્યારે કન્ટિન્યુ કરીએ છીએ. પીવાળા મારા છે ને આ ભાવિકાના છે. જોઈએ કોણ જીતે છે આગળ. ચલો, કોણ વારો હતો? તમારા. મારો જ કહીશ ને. નહીં, તમારો જ હતો. તમે મળી જાય કા? ચીલ્ડ કોક, ડાયટ કોક. આમ તો બધું સ્ટ્રીટ ફૂડ ખાઈ લઈ, પણ અત્યારે ડાયટ કોક પીએ એમ. આવા ઊંધા છીએ અમે. ગેમ ક્યાં પોગી જાવ બતાવો. હું જ જીતવાની છું. આ બધા પી દેખાય બધે. તો તમને બીન જ દેખાતા આજુબાજુ? છે નહીં. હે? આઈ એમ ગોઈંગ ટુ વિન. નો. લેટ્સ સી. એ ક્યાંથી ચાલુ કર્યું તો? પી 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 પી. નહીં પી. બોલ હવે કોણ જીતશે? ક્યાંથી આવો તો? અહીંયાથી ને? वो तो वक्त ही बताएगा. ગેમ ઇઝ અબાઉટ પેઇન્ટ અને લાગે છે કે હું જ વિન છું. તને શું લાગે? હું બી વિન થઈશ. હા તો કરો હવે. આ બધું સર્કલ આખું મારું જ છે. આખી આ રોન જ છે, જોઈ લે. એક ડોટ ગમે ના કરે, અહીંયા કરે, અહીંયા કરે, અહીંયા કરે, અહીંયા કરે, અહીંયા કરે. આખી લાઈન આવવાની છે આ બધી. કરી નાખ હવે, ગમે ને કરી નાખ. બીજું કંઈ ચોઈસ નથી તારા પાસે. અને ગણતરી ચાલુ કરી દે. પીની બીની હાલ જલ્દી કરી નાખ. અહીંયા વિચારી લીધું? दे दिया अभी. कुर्बानी. ગણતી થતું. બોલો, તમને શું લાગે છે કોણ જીતશે વ્યુઅર્સમાંથી? તમે મારા ગણો. હું તો મારા કેટલા થયા? તારા 83 થયા. I win.